વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકાના બહુચર્ચિત મામલતદાર આત્મહત્યા કેસમાં જે અપક્ષ નેતાનું ફોર્મ રદ કરવા થયેલ રાજકીય દબાણ મામલે આજે આવેલા પરિણામોમાં અપક્ષ નેતાએ જિલ્લા પંચાયતની 1 બેઠક અને તાલુકા પંચાયતની 3 બેઠક ઉપર જીત મેળવી છે। જીત મેળવ્યા બાદ ઉમરગામ મામલતદાર આત્મહત્યા કેસમાં તમામ સમર્થકોએ મૌન પાડી પોતાનું કર્તવ્ય નિભાવ્યું હતું। ઉમરગામ તાલુકા પંચાયતની 30 બેઠકોમાં ભાજપની બહુમતી નિશ્ચિત છે, પરંતુ હાલ અપક્ષ નેતા અગાઉ કોંગ્રેસમાં હતા ત્યારે એમની વિરુદ્ધ પક્ષની કામગીરી તાલુકામાં મોખરે રહી હતી। હવે ફરી તેમની તાલુકામાં અપક્ષ તરીકે 3 ઉમેદવારો સાથે રીએન્ટ્રી થઈ છે, ત્યારે તાલુકા પંચાયતમાં સત્તાધારી ભાજપ માટે સત્તા ચલાવવી ખૂબ પ્રશ્નોત્તરી વાળી રહેશે। તો ત્યારે એક ધારાસભ્યશ્રીની સરકાર પણ છે ગુજરાતની અંદર, તો ધારાસભ્યશ્રી પહેલ કરે અને એસઆઈટીની રચના કરવા માટે માનનીય મુખ્યમંત્રીશ્રી સમક્ષ જાય અને એસઆઈટીના માધ્યમથી સમગ્ર આપઘાત પ્રકરણની તપાસ કરાવે એવી અમે આજે એમની પાસે રજૂઆત કરીએ છીએ અને માંગણી પણ કરીએ છીએ। અને જ્યાં સુધી આની નિષ્પક્ષ તપાસ ન થાય ત્યાં સુધી આ મુદ્દાને અમે છોડવાના નથી। અને આ જીતમાં ક્યાંક મામલતદાર સાહેબ જે બ્રાહ્મણકત સાહેબ હતા એમને પણ કોઈક ને કોઈક જગ્યાએ એમનો રોલ છે। એમને આ જીત એમને સાચી શ્રદ્ધાંજલિ છે અને અમે મામલતદાર સાહેબને સાચી શ્રદ્ધાંજલિ આપીએ છીએ અને એમને આત્માને શાંતિ મળે એવી ભગવાનને પ્રાર્થના પણ કરીએ છીએ। હું અહીંયા બધા જ ઉભેલા છે તો ત્યારે બધાને કહીશ કે આપણા મામલતદાર સાહેબ જે આપઘાત કરીને ગુજરી ગયા, એક સજ્જન અને શિક્ષિત અને પ્રામાણિક વ્યક્તિ હતા, તો એમના માનમાં 2 મિનિટનું મૌન પાડીએ।